તો આ સાથે જ બ્રેક બાદ સમાચારો સામે આવી રહ્યા છે। અમદાવાદના સરખેજ સાણંદ ચોકડી પાસે આગની ઘટનાના જ્યાં ઇન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ટાયરના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી છે। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે। ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। તો આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે જે આગ લાગી છે તે ટાયરનું ગોડાઉન હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે। ટાયરના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી। જો કે આગની જાણ થતાં તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યો છે। જોઈ શકાય છે તેમ આગને ઓલવવાનો પ્રયાસ જારી છે, પરંતુ હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ નથી કરી શકાયો। સાથે સાથે જે પ્રકારે ટાયરના ગોડાઉનમાં લાગેલી આગ છે તેને કારણે ધુમાડાની પણ ગતિ ખૂબ જ વધારે જોવા મળી રહી છે, જેને કારણે આસપાસ કંઈ જ દેખાઈ નથી રહ્યું। આપ જોઈ રહ્યા છો ટાયરના ગોડાઉનમાં લાગેલી આગના દ્રશ્યો। ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને હાલ ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન જારી છે। અમદાવાદના સરખેજ સાણંદ ચોકડી પાસે આવેલું છે આ ટાયરનું ગોડાઉન, જેમાં એકાએક આગ લાગી ગઈ। ઇન્ડિયા એસ્ટેટમાં આવેલા ટાયરના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। જો કે આગ શા કારણે લાગી અને હાલ શું સ્થિતિ છે તેના વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગને તુરંત કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા। આગની તીવ્રતાને જોતા અને ખાસ તો ટાયરના ગોડાઉનમાં લાગેલી આગને કારણે આગ ઝડપથી પ્રસરવાની પણ શક્યતા જોવાઈ રહી હતી, જેને પગલે તુરંત જ ફાયરનો કાફલો જે છે તે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા। ગોડાઉનમાં લાગેલી આગને કારણે તેની આસપાસ જે આવેલી દુકાનો છે તેમાં આગ ન જે છે તે પકડે તે માટે પણ ફાયરના જવાનો દ્વારા લગાતાર કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ટાયરનું ગોડાઉન હોવાને કારણે ખૂબ જ ધુમાડો જોવા મળી રહ્યો છે।